મારે જવાનું તું મારા કાકાના માંડવામાં, એટલે કરી નાખી થોડીક પેલા સ્કિન કેર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ડેલી મિની વ્લોગ. આજે છે મારા કાકાના લગ્નનો માંડવો, તો મારે જવાનું છે ત્યાં. એના માટે મંગાવી લીધા આપણે સ્પેશિયલ શૂઝ કેવા લાગે તમારે કોમેન્ટ કરવાની જરૂર છે. આજે ત્યાં મારા એક પેનમાં તો મારી ઇસ્ત્રી મારવાનું ભૂલાઈ ગયું, એટલે મારી લીધી ફટાફટ ઇસ્ત્રી. આપણે થઈ ગયા આપણે ફટાફટ તૈયાર. ઘરમાં ગરમ તડકામાં હું મારી બેન નીકળી ગયા ગામડે સીધા. 1.5 કલાકમાં પહોંચાડી દીધા મેં ગામડે. અંદર પહોંચ્યા ને ભેગા થી આપણે વરજ હતો એને કરી લીધો આપણે રામ રામ. ત્યાં મારા જીજાજીને બધા પીતા હતા ચા, તો હું કામ બાકી રહ્યો તો મેં લઈ લીધી ચા. ગૌતમ દેવો તૈયાર થયો, જાણે એને આજે જ લગ્ન કરી નાખવાના હોય. મારા જીજાજી બની ગયા હતા અનવર. તે થોડી વારમાં પછી પહોંચી ગયા આપણે વાડીએ. જેવો વાડીએ પહોંચ્યો ત્યાં મારા ફુવાએ આપી દીધું મને કાકડી ભરવાનું કામ. મજાની વાત તો એ છે કે અહીંયા જે અદાય વાત એ આપણા વ્લોગ જોતા. આ માંડવામાં કાકડા શું કામ ભરતા હશે કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અને આ ફોટા વાળા ભાઈ તો બધાનો ફોટો પડતા, મારા એકનો જ ફોટો નતા પડતા. ત્યાં તો વરાજાનું થવા માંડ્યું ફોટો શું. ત્યાં મારા જીજાજીને બધા આવી ગયા ફોટો પાડવા માટે. એ બધા ફોટો પાડે હું કામ બાકી મેં પાડી લીધો. ત્યાં થઈ ગયું મામેરાની વિધિ ચાલુ બધી. ત્યાં મારા ફુવા તો વાતોમાંથી ઊંચા નથી આવતા, વાતો કરવા ઉભા રહી ગયા. ત્યાં ફાઇનલી ઉભા રાખી દીધા આપણે પીરસવામાં. ત્યાં આવ્યા આપણે આશીષભાઈ. ત્યાં અહીંયા તો લોકો બધા મરચાના ભજીયા ઉપર જ ફોકસ કરતા હતા, ગોતીને લે બોલો. કામ કરીને તો ફૂલ થાકી ગયો. અને અહીંયા તો હજી આ ફોટા પાડવામાંથી ઊંચી નથી આવતી. હલ્દી હોય તો પછી આપણે પીળો જબ્બો તો પહેરવો જ પડે ને યાર. ત્યાં થોડીક વારમાં થઈ ગઈ હલ્દીની વિધિ ચાલુ, તો મેં વરાજાને લગાવી દીધી થોડીક હલ્દી. ત્યાં થોડુંક આપણો ફોટો શૂટ કરી નાખ્યું.